માતાની જય મારા મિત્રો. ભૂમિતિનો એક દાખલો આજે તમને સમજાવવા આવ્યો છું. જ્યારે તમને આ બોર્ડ ઉપર રકમ આપેલી છે એ પ્રકારના દાખલા પૂછાય કે જેમાં લંબચોરસની લંબાઈમાં વધારો કરવામાં આવે, પહોળાઈમાં વધારો કરવામાં આવે, લંબચોરસની લંબાઈમાં વધારો કરવામાં આવે, પહોળાઈમાં ઘટાડો કરવામાં આવે. આવા પ્રકારના દાખલા તમને જ્યારે પૂછાય, આપણે મૂંઝાવાની જરૂર નથી મારા મિત્રો. ગુરુ ગોપનની આ શોર્ટકટ ટેકનિકનો તમારે ઉપયોગ કરવાનો છે અને માર્કની રોકડી કરી લેવાની છે. શોર્ટકટ ટેકનિકમાં તમને સિમ્બોલિક ભાષામાં સમજાવ્યું છે કે L વત્તા W વત્તા મોટા કૌંસમાં LW અને છેદમાં હો. આને હું તમને સરળ રીતે સમજાવું. લંબચોરસની લંબાઈ એને પહોળાઈ હારે સરવાળો કરવાનો, પાછી સરવાળા નિશાની કરવાની અને મોટા કૌંસની અંદર લંબાઈ અને પહોળાઈ બેને ગુણવાના અને હો વડે ભાંગવાના. આ મેં તમને શુદ્ધ ગુજરાતીમાં સૂત્ર સમજાવ્યું. આટલું સરળતાથી સમજાવું ને એટલે પહેલા ધોરણના છોકરાઓને યાદ રહી જાય. તમને યાદ રહેતું જશે, મને ખાતરી છે. અને એટલે જ હું આવા એક પછી એક વિડીયો છે એ લઈને તમારી સામે આવું છું. હવે જુઓ તમે, ઉપરનો જે દાખલો છે એમાં બે વધારાની વાત છે કે લંબાઈ વધે છે, પહોળાઈ વધે છે. 10 અને 20 ના આંકડાની અંદર આપેલા છે. નીચેનો દાખલો છે એની અંદર લંબાઈ વધે છે અને પહોળાઈ ઘટે છે. 20 અને 30 ના આંકડાની અંદર આપ્યા છે. આપણે આવા દાખલામાં ખાલી એટલું યાદ રાખવાનું છે, સૂત્ર કોમન છે, પણ જ્યાં ઘટાડો થતો હોય એનો જે આંકડો હોય એને માઇનસ તરીકે લખવાનો છે. જો આવી રીતે આ બોર્ડ ઉપર પીપીટી બનાવી છે ને ગુરુ ગોપને, એવી ફર્સ્ટ ક્લાસ બનાવી છે કે તમને સમજવામાં બહુ હેલું પડે. હવે જો ઉપર વધારાની જ વાત છે એટલે બધી ધન સંખ્યા છે અને નીચે જુઓ કે પહોળાઈ ઘટાડાની વાત છે એટલે પહોળાઈનો જે આંકડો છે 3, એ 3 આંકડો 2 જગ્યાએ આવે છે અને 2 જગ્યાએ આપણે માઇનસ મૂક્યું છે. કાંઈ નથી કરવાનું, સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપો અને તમને ઓટોમેટિક આમાં છેલ્લે જવાબ મળશે. જેમાં તમને ધન જવાબ મળ્યો ત્યાં હંમેશા વધારો થાય અને જેમાં તમને ઋણ જવાબ મળે ત્યાં હંમેશા ઘટાડો થાય. આ એનો એક કાયમનો નિયમ છે. ભૂમિતિની અંદર મિત્રો મૂંઝાવાની જરૂર નથી. તમે મને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. આવા દાખલા તો હું છૂટકીમાં તમને ભૂમિતિના છે શીખવાડી દઈશ. તમે ખાલી ગુરુ ગોપનના શિષ્ય બનીને રહ્યો. ગુરુ ગોપન તમને તમારા લક્ષ્યની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય. રાતના હુતા સપનામાં પણ તમને ગુરુ ગોપન આવવા માંડો એટલે તમારા પાસ થવાની શક્યતા વધી ગઈ, સમજી લેજો. રજા આપો. જય શ્રી રામ.